વડોદરા શહેરના નાગરિકોને પીવાનું પાણી ટાંકીઓ અને બૂસ્ટર મળીને કુલ 37 સ્થળેથી પૂરું પાડવામાં આવી રહ્યું છે, જે છેલ્લા એક સપ્તાહથી શહેરના ઉત્તર અને પૂર્વ વિસ્તારમાં 7 સ્થળેથી પાણીનું ઓછું વિતરણ થતાં નાગરિકો હેરાન થઈ રહ્યા છે। ટેન્કરોના રોજના 350થી વધુ ફેરા નાગરિકોને પીવાનું પાણી પૂરું પાડવા માટે થઈ રહ્યા છે, જે વડોદરાના અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધારે છે। વડોદરાના પૂર્વ અને ઉત્તર વિભાગમાં રહેતા નાગરિકો ઉનાળાની શરૂઆતમાં જ પાણીના વલખા મારી રહ્યા છે। પૂર્વ વિભાગના 5 સ્ટેશનો અને ઉત્તર વિભાગના 2 સ્ટેશનોમાં ઓછું પાણી આવી રહ્યું છે, જેના કારણે વિતરણ પણ ઓછું થઈ રહ્યું છે। છેલ્લા અઠવાડિયાથી ચાલતી આ પરિસ્થિતિના કારણે શહેરીજનો હેરાન થઈ રહ્યા છે। કેટલાક સ્થળે તો જમીન લેવલથી 3 ફૂટ ઊંડે પાણી આવી રહ્યું છે, અને તે પણ એકદમ ઓછા ફોર્સમાં। વડોદરામાં પાણી સપ્લાયના 2 મુખ્ય સ્ત્રોત આવજા સરોવર અને મહીસાગર નદીના ફ્રેન્ચ વેલ કુવા છે। આ સ્થળેથી 7 સ્ટેશન પર પાણી કેમ ઓછું આવી રહ્યું છે તે જાણી શકાયું નથી। પૂર્વ વિસ્તારના લોકો પાણી માટે સૌથી વધુ હેરાન થઈ રહ્યા છે। રોજે પાણીની ટેન્કર માટે ફોન કરવામાં આવી રહ્યા છે। એક અંદાજે મુજબ પાણી માટે દોડતી ટેન્કરોના રોજના 350થી વધુ ફેરા થઈ રહ્યા છે। તકલીફ છે અને પાણી અમારું કોર્પોરેશનનું બિલકુલ આવતું નથી, અને રોજના ટેન્કર મંગાવવાના 3-3 હજાર રૂપિયા અમારી તાકાત નથી, રોજના જગ મંગાવવાની તાકાત નથી। માટે તમે લોકો વોટ લેવા આવો છો, પાણી આપતા નથી। માટે પહેલો વિચાર કરો કે હવે ફરી તમારે જો વોટ જોઈતો હોય તો પહેલું પાણીની વ્યવસ્થા કરો, નહીં તો વોટ લેવા આવવાનું ભૂલી જજો। રાધે રત્નમાંથી એક પણ વોટ નહીં મળે, પહેલું પાણી, પછી બીજી વાત, વોટ પાણી નહીં તો વોટ નહીં, એટલું સમજી જજો બસ। આ તમને છેલ્લી કહીએ છીએ। 2 મહિનાથી આમ તો ઘણા વખતથી તકલીફ છે, પણ 2 મહિનાથી તો પુષ્કળ તકલીફ છે। અમે વેરો ભરીએ કે પાણીના જગ લાવીએ કે અમે આ શું કરીએ? અમારાથી ટેન્કરોના પૈસા નથી ખર્ચાતા, જગના પૈસા નથી ખર્ચાતા, અમારું મેન્ટેનન્સ ભરવાની અમને તકલીફ હોય છે। સામાન્ય માણસ છીએ અમે, રોજ શું કરીએ? માટે તમે વિચાર કરજો, પહેલું પાણી પછી તમને વોટ, આ તમને કહી દીધું। પણ અમારે પાણી બિલકુલ આવતું નથી ને અમારા એક્વાગાર્ડ બગડી જાય છે, ઘડીએ બગડી જાય છે। દર વખતે 2-2 હજારનો ખર્ચો કરવો પડે છે અમારે એક્વાગાર્ડમાં 2-2 હજારનો ખર્ચો કરવો પડે છે અમારે, તો એ પાણી અમારે આવતું નથી ને પાણી એટલું ગંદુ છે કે પીવા લાયક પણ નથી હોતું। ટેન્કર મંગાવવા પડે છે, પીવાના પાણીના જગ મંગાવવા પડે છે અમારે, અને અમારું એક્વાગાર્ડ પણ ઘડીએ બગડી જાય છે। દર વખતે અમારે 3 મહિના થાય કે અમારે 2-2 હજારના ખર્ચે। અમારે એટલી માંગ છે કે અમારે કોર્પોરેશનનું પાણી મળવું જોઈએ, અમને પીવાનું પાણી અમને બહુ તકલીફ પડે છે। પાણીની ઘણા ટાઈમથી સમસ્યા છે, પણ અત્યારે 2-3 મહિનાથી તો ઘણી જ સમસ્યા છે। હવે ઉનાળો છે, હવે અત્યારે પાણીના ટેન્કરો કોઈ પહેલાં તો આવતા હતા, પણ હવે તો કોઈ એ પણ કરવા રેડી નથી। જ્યારે વોટ લેવાના હોય તો લોકો અહીંયા આવી જાય છે કે તમને આમ કરી આપીશું, તેમ કરી આપીશું, પછી કોઈ જોવા પણ આવતું નથી અહીંયા। એના માટે અમારે બોરનું પાણી યુઝ કરવામાં આવે છે, તો અમારે એના માટે આરોમાં વરસમાં 3-4 વાર ખર્ચા કરવા પડે છે। હવે બધા જ સામાન્ય ઘરના જ છે, અહીંયા રહે છે, બધા પોતાનું મેન્ટેનન્સ પણ ભરે છે, બધાને લોનના હપ્તા પણ ચાલતા હોય છે, ઘર પોતાનું છે તો આ બધું ચાલે નહીં। એ લોકોને વોટ લેવાના હોય તો પહેલાં આવે છે, અમને કોઈ કશું કરી આપતું નથી। 6 મહિનાથી બિલકુલ પાણી આવતું નથી। ઘરમાં પીવા માટે બી ટેન્કરોથી પાણી જે નાખે છે એ પૂરું પડતું નથી। 140 મકાન છે, એમાં બધા જ જગ મંગાવીને પાણી પીવે છે, પીવાનું પાણી આવતું નહીં। એને કોર્પોરેશન અધિકારીને કહો કે 50% તમે પાણી આપવા તૈયાર છો તો 50% તો આપો। બોરનું પાણી એકદમ ખારું છે, તમે પીને જો, ઘરે ડૉક્ટરને એ છે। અમારે ત્યાં વિસ્તારમાં બધાને ત્યાં એ જ પ્રોબ્લેમ છે, પથરીનો પ્રોબ્લેમ થાય છે ખારું પાણી પીવાથી। અરે પીવાનું 50% પાણી તો તમે છોડો। કોર્પોરેશનમાં રજૂઆત છે, આ બધા એરિયાના બધા લોકોએ રજૂઆત કરેલી છે, પણ કોઈ છેલ્લા 5-6 મહિનાથી બિલકુલ પાણી નથી આપતા, પાણી બી નથી આપતા। ટાઈમ ટુ ટાઈમ કોર્પોરેશનનો વેરો પણ ભરે છે, છતાં અમને પૂરતું પાણી મળી રહ્યું નથી। સાથે અમારે દરરોજ ઓલમોસ્ટ સોસાયટીમાંથી 7થી 8 હજાર રૂપિયા પાણીના ટેન્કરો મંગાવવામાં જાય છે, તો અમે જે વેરો ભરીએ છીએ એનું શું? કોર્પોરેશન અમારી પાસેથી જો કોઈ પણ ભૂલથી એનાથી મિસ થઈ ગયો વેરો ભરવાનું, તો એ લોકો વ્યાજનું પણ વ્યાજ ચડાવીને બીજા વર્ષે અમારી જોડે વેરો પૂરતા પ્રમાણમાં વસૂલાત કરે છે। તો અમને ટેન્કર આજ જોઈતું નથી, અમારા ઘરે અમને પૂરતા પ્રમાણમાં પાણી જોઈએ છે। કોર્પોરેશનના અધિકારીઓને પણ હું રજૂઆત કરું છું કે આ જે પણ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, ટેન્કર રાજ બંધ કરો। અને ટેન્કરની અંદર પણ એ લોકો એવું કહે છે કે તમે મેસેજ કરો, રાત્રે 3 વાગે પાણી આવે છે ટેન્કરો, 12 વાગે 2 વાગે કોઈ ટેન્કરનો પણ ટાઈમ નથી।
ઘરની માતા વડીલો જે ઉંમરલાયક જે મહિલાઓ છે એ બિચારા કામ કેવી રીતે કરે, જે લોકોના ઘરે નાના બાળકો છે, નાના બાળકોને પણ પૂરતા પ્રમાણમાં પાણી જોઈએ છે. ભ્રષ્ટાચાર કરી રહ્યા છે કે એમને પૈસા માટે આ પાણી માટે લોકોને હેરાન કરે છે. બરાબર છે કે એ લોકોને પૈસા ખાવા છે એટલા માટે પબ્લિકને હેરાન કરી રહ્યા છે. સામાન્ય એટલે પાણી આપતા નથી, નળમાં પૂરતું પાણી આપતા નથી અને ટેન્કરો માટે આપણે મેસેજ કરવાના, પછી એ ટેન્કરો મોકલે મેસેજ. અમને કદાચ મેસેજ કરતા ના આવડે તો અમારે તો પાણી વગરનું જ રહેવાનું. બરાબર છે, તો પછી અમને ટેન્કર જોતા નથી, અમને ફૂલ નળમાં પાણી જોઈએ છે બસ. મારું નામ પટેલ અનિતા છે, હું અહીંયા સિવાય સ્કાયમાં રહું છું. અહીંયા અમારે ત્યાં ટેન્કર આવે છે પણ ટેન્કર બી પૂરતા આવતા નથી. અમારે એ સિવાય બી એક્સ્ટ્રા ટેન્કરો મંગાવવા પડે છે, તો એના પૈસા બી અમારે ભરવાના, પ્લસ અમારે વેરો બી ભરવાનો. અમે સરકારને પાણીનો વેરો શું કામ આપીએ છીએ? એને પાણીનો વેરો આપીએ છીએ તો એમને અમને પાણી પૂરું પાડવાની જવાબદારી એમની છે અને અમને નળથી પાણી જોઈએ છે. ટેન્કર ગમે તે ટાઈમે આવે, જેન્ટ્સ દરેક ટાઈમે ગેરહાજર ના હોય તો ટેન્કર લેવા માટે લેડીઝને બી જવું પડતું હોય છે નીચે, તો એ સાઇન કરવા માટે દરેકનું કામ વચ્ચે અધૂરું રહી જાય છે. અમારે નાના છોકરાઓ છે, સવારમાં સ્કૂલમાં જવાનું હોય એમને, તો ઘણીવાર અમારે એમને નવડાયા વગર મોકલવા પડે છે. પાણી વગર કરવાનું શું? સવારે ઉઠેવું પાણી જોઈએ પણ પાણી જ પતી ગયેલું હોય છે. અગાઉના વર્ષની પરિસ્થિતિ જોઈએ તો અત્યાર સુધી એક દિવસમાં ટેન્કના 100થી વધુ 200 ફેરા થાય છે, પરંતુ આ વર્ષે લગભગ બમણા ફેરા થઈ રહ્યા છે, જેની પાછળનું કારણ શોધી તેનું નિરાકરણ લાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. જો તંત્ર દ્વારા આ તકલીફ દૂર કરવા માટે તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો હજુ આખો ઉનાળો બાકી છે. નાગરિકો વધારે હેરાન થશે. થોડા દિવસ પહેલા કમાટી બાગમાં પાણીની લાઇન લીકેજ થઈ હતી. જોકે સ્કાડા સિસ્ટમ વ્યવસ્થિત કાર્યરત હોત તો તેનો મેસેજ તરત જ મળી જાત અને હજારો લીટર પાણીનો વેઠવાટ બચી જાત, પરંતુ તેની જાણ જ ના થઈ. 10 દિવસ પછી નજરે જોનાર નાગરિકે જાણ કરતા તંત્ર દોડતું થયું હતું અને લીકેજ બંધ કર્યું હતું. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.